એક મહારાષ્ટ્રમાં પંઢરપુર ગામનું નામ પંઢરપુરમાં સંત તુકારામ થઈ ગયા. સંત તુકારામને આવી ઘટના ઘટેલી, એને ગધેડે બેહાડ્યા. સંત તુકારામને ગધેડે બેહાડ્યા અને એમના પત્ની હતા ને એ મહાત્માનું કયું ન કરતા, ખીજાતા બહુ, વઢતા બહુ. મહાત્મા કે આમ તા એમ નહીં, આમ હામે હામ, તોય મૂંઝાવું નહીં. આમાં એની જગ્યા છે. કદાચ ઘરના ન માને તો આપણે માની જાવ, આપણે સમજી જાવ. કોઈ ભક્તિ કરે કે ન કરે, પોતાને છૂટી પડવાનું. કોઈ રામ નામ લે કે ન લે, આપણે પોતાને લેવાનું. એવું દ્રઢ કરીને સંત તુકારામ નું કયું કરે નહીં માતાજી. ગધેડે બેહાડ્યા ને પછી આવ્યા. ગધેડા હોતા ઘેરે આવ્યા તો સતીએ શું કીધું ખબર? અરે ભગત, ભજન કરો છો, બેજા બેજા ભાઈ, બેજા બેજા. આખી રાત ઉભો રહ્યો તું, બેજા. 500 છોટા થઈ ગયો એટલે બેજા. અરે ભગત, ભજન કરવા, સત્સંગ કરવા અને આવા કામ કરો તો ગધેડે ચડવું પડે ને. સંત તુકારામે શું કીધું ખબર? અરે ગાંડી, હરખું જો, આ તો ગામ માટે ગધેડો છે, મારે માટે તો વિષ્ણુ ભગવાને ગરુડ મોકલ્યું, ગરુડ. અને એના ઘરના પત્ની જે હરખું જોયું ને આમ, તો ગધેડો નતો, ગરુડ માંથી બેઠેલા સંત તુકારામ. એના પત્નીને કીધું ગાંડી હરખું જો, આ તો ગામ માટે ગધેડો છે, મારા વિષ્ણુ ભગવાને તો મારે હાટું ગરુડ મોકલ્યું છે. એને કટારી કેમ લાગે ખબર? 3 દિનના બચ્ચા ભૂખ્યા અને સતી કીધું કે હવે ક્યાંક બહાર જાઓ, બેટા બેટા કીર્તાલ વગાડ્યા વગાડ્યા ભજન ગાય ગાય છે. એમ નહીં આપી જાય કોઈ. અહીંયા જાઓ, ક્યાંક મજૂરીએ જાઓ. માતાજી થોડાક ભટકણા હતા, ખીજાર હતા, થોડા ખીજાર. આ ભગત ને આવું ભટકે તો ખરું છે, નો એવું નહીં, પણ એનું કઈ ભય ન રાખવો, સમજાણું? એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. સતીએ કીધું કે જાઓ ક્યાં, અને ગયા. અને ગયા પોતે. બાજુમાં વાડી હતી, બાજુમાં ન્યા ગયા ને તો વાળ કપાતો તો વાળ. ખેડૂત પાછો ઓળખે. ન્યા જઈને સંત તુકારામે હાથ જોડ્યા, પ્રભુ મને આજનો દી દાડીએ રાખો ને, થોડાક પૈસા હોય તો મારા બચ્ચા થોડાક અન્ન ભેગા થાય. પેલો ખેડૂત કે ભગત તમને આમાં શું આવડશે? અહીં તો વાળ કપાઈશ, તમને શું આવડશે ભગત? તો કે તમે કયો કામ કરવું, બસ આખો દી મને મજૂરીએ રાખી લ્યો આજે, કેમ આજે મારા ઘરના ને બચ્ચાને થોડી તકલીફ છે. તો એ ખેડૂત આવ્યો તો કીધું એક કામ કરો, તમે અહીં બેઠા બેઠા હેરડીના પૂળા વાળો, પૂળા સાંજે તમે એક પૂળો એક હેરડી લઈ જાય, સાંજે એક પૂળો ખેડી લઈ જાય. અને ભગતે કીધું કોઈ વાંધો નહીં, લ્યો આખો દી પૂળા વાળું. બસ આખો દી પૂળા વાળ્યા. સાંજે ભર પૂળો, મોટો પૂળો હતો ને, 20-30 હાંઠાનો પૂળો આખો વાળ્યો અને ભગત ને કીધું જાઓ ભગત. ભગત હાલતા થયા. નાના નાના છોકરા વાહે પીડ્યા, હાથમાં કીર્તાલ ચાલુ થઈ ગઈ, પ્રબારી વિઠ્ઠલ 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 ભજન ચાલુ થઈ ગયું. અને પૂળો ખંભે છે, એડે છોકરા વાહે પીડ્યા, હાંઠા ખેંચતા આવ્યા. ધીમે 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 આપણે ખેંચતા ને પેલા, છોકરા ખેંચતા આવ્યા. ખાલી 2 હાંઠા ખંભે રહ્યા, ખાલી કેટલા. તો એ કીર્તન પૂરું થયું. સતીને ત્યાં ખબર પડી, હું એના પત્ની તેને ખબર પડી, મોડું કેમ થયું, વેલા આવવાના હતા આજ મોડું કેમ થયું. હામાં આવ્યા, હામાં આવે. અમુક માતાજીઓ હામ્યું જાય, હા કેમ આજ મોડા થઈ ગયા, ક્યાં ગયા? એમાં નવેરીમાં બરાબર હાલ્યા આવતા હતા અને ન્યા સતી હામાં પોગી ગયા. ભગત કેમ વાર લાગી? અરે સતી થોડુંક મોડું થઈ ગયું. આ આખો દી હેરડીના પૂળા વાળ્યા, મને જો ને પૂળો હેરડી આપી ભાઈએ. એ કે પૂળાની ક્યાં કરો, 2 હાંઠા છે ખંભે. જોયું કે હા આ પૂળો ગયો ક્યાં? છોકરા ખેંચી ગયેલા, હું ખબર નહીં કઈ. એ ઓલા 2 હાંઠા વધ્યા હતા ને, એ સતી આંચકી એની પાસેથી હાથમાં લઈને વહામાં એવા ભરોડ્યા હાંઠા, કટકે કટકાઓ, કટકે કટકા. 1-2 કટકા આમ પીડા, 2 કટકા આમ પીડા. સંત તુકારામ કટકા વીણવા મીડ્યા. અરે સતી તમને એટલો બધો મારી માથે પ્રેમ છે કે
આને આપણે ઘેરે જઈને કટકા કરવા પડે, એની બદલે તમે અહીંયા કરી નાખી લ્યો. સારું જ બહુ સારું કામ કર્યું. છોકરાઓ હાટું ઘેરે જઈને કટકા કરવા પડતા આપણે, એ તમે અહીંયા કટકા કરી નાખ્યા, બહુ સારું છે. લ્યો સતી હાલો વીણવા મીડ્યા પોતે. આને કટારી લાગે. જેસલ જાડેજા એના કાળને માર્યો, પોતાના સદધર્મને કાજ. કામ ક્રોધ લોભ, કામી ક્રોધી લોભી લાલચુ, એ કોઈના દુખે નો દુભાય, એવા દોરંગા ભેળાનો બેસી પતેમાં પોતાની જાય. એમ અમુક ત્યાગ કરીને હાલીને પછી મજા આવે. કટારીની મજા પછી આવે. कैसे महात्मा मुर्दाजी आ कटारी कोई ना कया मन नहीं आनी नहीं धार एक घायल करी गई पांजरा निकली गई आरम पार पुकारी को प्राणिया कोई न करो नुगरा से प्यार ए बेड़ी दे जो मामुडवा बेड़ती उतारो मारे अभिभाव सत्यम सनातन धर्म की बोले लगधीर बाबा की मुझे कामदास बाबा की परवरा वीर नहीं विहार बाबा की बोले नमः